બાળકોને જે હક મળવાનો છે કે શિષ્યવૃત્તિ માટે અત્યારે બાળકોની સાથે ચૈતર વસાવા આવ્યા છે, જે બાળકોને પોતાનો હક મળી રહે તે માટે હવે જોવાનું છે કે આ હક મળશે કે પછી હક માંગીને તેઓ જવાના છે, કારણ કે ગયા વર્ષે પણ ચૈતર વસાવા અહીંયા બાળકોના જે ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવે તે માટે પણ આવ્યા હતા. ફરી એક વખત આ વર્ષે આવ્યા છે, ત્યારે ચૈતર વસાવા સાથે જ સીધી વાતચીત કરીશું કે આ વખતે તેઓ આવ્યા છે, સરકાર એમની માંગણી સ્વીકારશે, ગયા વર્ષે સ્વીકારી હતી કે નહોતી સ્વીકારી, પણ વાતચીત કરીશું. ચૈતરભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત. જી ધન્યવાદ. ગયા વર્ષે પણ અમારે બિરસા મુંડા કચેરીનો કચેરીનો ગાંધીનગર ખાતે અમે ઘેરાવો કર્યો હતો અને બીજા દિવસે સરકારને 150 કરોડ રૂપિયા આદિવાસીઓની શિષ્યવૃત્તિ રિલીઝ કરવી પડી હતી. આજે પણ તમે જોઈ લો, જે આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ જીએનએમ નર્સિંગ હોય, બીએસસી નર્સિંગ હોય, ડિપ્લોમા હોય, ડિગ્રી એન્જિનિયરિંગ હોય, જેવા ઉચ્ચ કક્ષાના અભ્યાસ કરવા માટે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી. આ ગુજરાત સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ પરિપત્ર બહાર પાડીને સ્કોલરશીપ જ બંધ કરી દીધી. તો એવા અમારા 60,000 વિદ્યાર્થીઓને ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. હવે જે કોલેજો છે, જે મેનેજમેન્ટ કોટામાં એડમિશનો આપ્યા હતા, એ કોલેજો હવે ફી માગે છે. હવે અમારા લોકો પર એટલા પૈસા નથી કે ફી ભરે. સ્કોલરશીપના આધારે જ એમણે એડમિશનો લીધા હતા, ત્યારે આજે એમના ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. એમને ન્યાય મળે એના માટે અમે અહીંયા આવ્યા છે. આ તમે જે આદિવાસીઓની વિકાસની મોટા બણગા ફૂંકતી આ ગુજરાતની ભાજપની સરકારે આદિવાસી વિરોધી પોતાની માનસિકતા છતી કરી છે. એમને શું વાંધો હતો આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી એમાં? એટલે માત્ર ને માત્ર આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે નહીં અને શિક્ષણ નહીં મળે એ ઉદ્દેશ સાથે જ આ શિષ્યવૃત્તિ બંધ કરેલી છે, પણ અમે ચલાવી લેવાના નથી. જોબ દિન 5માં અમારા વિદ્યાર્થીઓની જે બંધ કરેલી શિષ્યવૃત્તિ પુનઃ ચાલુ કરવામાં નહીં આવશે તો તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ કચેરીઓને અમે તાળાબંધી કરીશું. દિન 10 બાદ ગાંધીનગર ખાતે આવીને આજ બિરસા મુંડા ભવનની પણ તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું. તો આ વખતે બાળકોને શિષ્યવૃત્તિ જો અહીંયા તમે વાતચીત કરીએ છે, રજૂઆત કરી છે, રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શું આંદોલન થવાનું છે? આજે તો અમે વિદ્યાર્થીઓને આહવાન કર્યું. અંબાજી ઉમરગામથી લઈને તમામ વિસ્તારના આદિજાતિ વિદ્યાર્થીઓ 800,000 વિદ્યાર્થીઓ અહીંયા હાજર થયા છે. પણ આવનારા દિવસોમાં એમના વાલીઓ સમેત હજારોની સંખ્યામાં અમે ગાંધીનગર પર કૂચ કરીશું, મોરચો લઈને આવીશું અને તમામ બિરસા મુંડા ભવનને પણ તાળાબંધી થશે, સચિવાલયને પણ તાળાબંધી થશે. ગુજરાતના આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર હોય અને એમના હસ્તકની કચેરી આદિવાસીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દે અને મંત્રીશ્રી એક શબ્દ ના બોલે તો આવા મંત્રી પર પણ લાલચ છે અને એમના નેતાઓ પણ લાલચ છે. કાં ગયા ગુજરાતના આદિવાસી નેતાઓ? એમના બાળકોનું આજે ભવિષ્ય અંધકારમય છે, કેમ બોલવા તૈયાર નથી? ત્યારે હવે અમે ક્યારે આવું ચલાવવાના નથી. અમારા લોકો પણ જાગેલા છે. અમારા વિદ્યાર્થીઓના હક અને અધિકાર, જે અધિકાર હતો શિષ્યવૃત્તિનો, એ જ્યારે આ ભાજપની સરકારે બંધ કરી છે, આવનારા દિવસોમાં અમે તમામ વિસ્તારોમાં જઈશું, લોકોને જાગૃત કરીશું અને હજારોની સંખ્યામાં અમે અહીંયા મોરચો કાઢીશું. કુબર ડિંડોરે તો કીધું છે કે મેનેજમેન્ટ કોટામાં કે એવો ઉલ્લેખ જ નથી કે શિષ્યવૃત્તિ આપવામાં આવે, જે બંધ કરવાની વાત છે. તો તમે આ પરિપત્ર ગુજરાત સરકારનો છે, તમે વાંચી શકો છો. એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મેનેજમેન્ટ કોટામાં સહિતની આ તમામ સીટોને પણ મેનેજમેન્ટ કોટાના સીટો તરીકેના હેતુ માટે ગણતરીમાં લેવામાં આવશે ને એમને પણ શિષ્યવૃત્તિ બંધ થશે. આ તમામ એમનો જ પરિપત્ર છે. ચૈતર વસાવા નથી બોલતા, પણ ગુજરાત સરકારે જે તો આ મેનેજમેન્ટ કોટામાં તો 60,000 વિદ્યાર્થીઓ છે. તો અમારે 60,000 વિદ્યાર્થીઓની ભવિષ્ય સાથે ચેડા થાય છે, એ અમે ક્યારે ચલાવવાના નથી. આ પરિપત્ર રદ કરવામાં આવે અને પુનઃ શિષ્યવૃત્તિની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે. અમે તો ફ્રીશીપ કાર્ડ કઢાવેલા છે. હવે ફ્રીશીપ કાર્ડનું અમે શું કરીશું? આજે ફ્રીશીપ કાર્ડ નવા નથી મળતા. અડધા વર્ષમાં એ લોકોએ આ પરિપત્ર બહાર પાડ્યો છે. લોકોએ બધા એડમિશનો લઈ લીધા છે. હવે અડધા વર્ષે શિષ્યવૃત્તિ બંધ છે એવી પરિપત્ર બહાર પાડીને શું સાબિત કરવા માગે છે? એટલે અમારા વિદ્યાર્થીઓ, આજે તમામ વિદ્યાર્થીઓની ભવિષ્ય અંધકારમય છે. અમે ક્યારે ચલાવી નથી લેવાના. જ્યાં પણ લડવું પડશે અમે પૂરી તાકાતથી લડીશું. સડકથી લઈને સદન સુધી સરકાર સામે લડીશું. જ્યારે કુબર ડિંડોરે આ નિવેદન આપ્યું ત્યારે એમના પરિપત્ર વિશે ખ્યાલ નહોતો? બિલકુલ, એ એમના પરિપત્ર વિશે પણ અજાણ છે. અહીંયા કુબેરભાઈ ડિંડોરની હું વાત કરું, એ જે વિસ્તારમાંથી આવે છે એ જ વિસ્તારમાં 108 શાળામાં એક જ શિક્ષક છે. શાળાઓના ઓરડાઓ નથી. પોતે મંત્રી છે તો કેમ શિક્ષકો મૂકતા નથી? કેમ શાળાઓ બનાવતા નથી? એટલે એમનું કંઈ ચાલતું નથી. અહીંયા અમલદારશાહી ચાલે છે, અધિકારી રાજ ચાલે છે. એટલે આ અધિકારીઓ તકલાદી નિર્ણય લીધો છે. અમારા વિદ્યાર્થીઓને જે 500 થી 600 કરોડ રૂપિયાની દર વાર્ષિક બજેટમાં શિષ્યવૃત્તિ માટે ફળવાતું હતું, એ બજેટ બંધ કરીને આદિવાસી વિરોધી માનસિકતા ભાજપ સરકારે સાબિત કરી છે. મહીસાગરની અંદર હવે તમે 6 તારીખે જ્યારે વિરોધ પ્રદર્શન કરવાના છો કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ, ત્યારે આ મુદ્દો ઉઠવાનો છે?
મહીસાગર હોય કે દાહોદ હોય, આવનારા આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે. તમામ મિટિંગોમાં અમે આ સ્કોલરશિપની યોજનાને ઉઠાવીશું. ગામે ગામ જઈશું, લોકોને જાગૃત કરીશું, ભેગા કરીશું. જિલ્લા કક્ષાની આદિજાતિ કચેરીએ આવનારા 5 દિવસમાં આવેદનપત્ર અને તાળાબંધીના કાર્યક્રમો હશે. અને 10 દિવસ બાદ પણ આ નિર્ણય સરકાર પાછી નથી ખેંચતી તો 10 દિવસ બાદ ગાંધીનગર બિરસા મુંડા જ્યાં અમે ઊભા છે એને તાળાબંધી કરીશું અને સચિવાલયનો ઘેરાવો કરીશું. સરકાર મહીસાગરની અંદર આની સાથે એક કાર્યક્રમ કરી રહી છે, આદિવાસી ઉત્કર્ષ કાર્યક્રમ છે કે જેમાં આદિવાસી લોકોને અનેક યોજનાઓનો લાભ મળવાનો છે. તેમને લઈને આપનું શું કહેવું છે? ત્યાં જે નેહા કુમારી કલેક્ટર છે એ સરકારના એજન્ટ છે અને અત્યાર સુધીનું ચૂંટણીઓ હોય કે તમામ બાબતોમાં સરકારના એજન્ટ બનીને એમણે કામ કર્યું છે. એમને બચાવવા માટે ત્યાંના કુબેર ડિંડોર હવાતિયા મારી રહેલા છે. એટલા માટે જે દિવસે 6 તારીખે અમારો આગોતરો કાર્યક્રમ અમે જાહેર કર્યો છે એ જ દિવસે એમણે ભોજન સમારંભ સાથે ભાડા ખર્ચે આપીને લોકોને બોલાવીને બીજો કાર્યક્રમ એમણે ગોઠવ્યો છે. પણ એનાથી અમને કંઈ ફેર પડવાનો નથી. આજે લોકો જાણી ગયા છે. આવનારા દિવસોમાં એ વિસ્તારોમાં તાલુકા જિલ્લાઓ હોય કે વિધાનસભા હોય ભાજપને જાકારો મળવાનો છે. તો આદિવાસી લોકો તમારી સાથે રહેશે આ વિરોધમાં કે પછી ભાજપ તરફ જતા રહેશે કાર્યક્રમમાં? આ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ એ ભાજપ સરકારની રહી છે. ત્યારે આદિવાસીઓની જે ટીકા ટિપ્પણી એમણે કરી, દલિત સમાજની ટીકા ટિપ્પણી કરી, ત્યારે એક પણ નેતા બોલવા તૈયાર નથી. જ્યારે અમે બોલીએ છીએ ત્યારે અમારા કાર્યક્રમની સાથે જ પેરેલર એમણે બીજો કાર્યક્રમ કરીને એ સાબિત કરવા માગે છે કે આદિવાસીઓ એમની સાથે નથી. પણ જે પણ લોકોને આદિવાસી સમાજ પ્રત્યેની લાગણી હશે અમારી સાથે આવશે. અમે એમના જેવા એક વ્યક્તિને 500 રૂપિયા નથી આપવાના, જમાડવાર નથી રાખવાના કે ભાડું નથી આપવાના. છતાં જે લોકો અમારી સાથે આવશે એ સ્વયંભૂ આવશે એવું અમને પૂરી અપેક્ષા છે, વિશ્વાસ છે. તમે જે રીતે ત્યારે બાળકો સાથે છો, ક્યાંક શિષ્યવૃત્તિ નથી મળતી, મનસુખ વસાવા આ મુદ્દે બોલ્યા છે કારણ કે એ પણ આદિવાસી નેતા છે. તમે મનસુખભાઈની વાત કરો છો. 7 ટર્મથી પોતે સાંસદ છે. ગુજરાતમાં એમની સરકાર છે, કેન્દ્રમાં એમની સરકાર છે. આમાં કેન્દ્રનું 75% બજેટ છે અને 25% રાજ્ય સરકારનું બજેટ છે. તો એમણે સાંસદમાં આ મુદ્દો ઉઠાવવો જોઈએ. 60,000 આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. કેમ મનસુખભાઈ કે ભાજપના નેતા મગનું નામ મરી નથી પાડતા? ત્યારે એવા નેતાઓને પણ આવનારા દિવસોમાં સમાજ ખુલ્લો પાડવાનો છે અને જ્યાં બોલવાનું રહે છે ત્યાં બોલતા નથી. ચૈતરભાઈ શું કરે છે, શું બોલે છે એના પર જ આજે પણ કુબેર ડિંડોર હોય કે મનસુખભાઈ વસાવા હોય બસ ઢાલ બનીને સરકારની બચાવમાં ઉતરી જાય છે. ત્યારે આજે આદિવાસીઓના આ ભવિષ્ય સામે આટલો મોટો ખિલવાડ થઈ રહ્યો છે તે કેમ આ નેતાઓ બોલતા નથી? કયા દરમાં જતા રહેલા છે? કેમ એમના મોઢામાં મગ ભરી દીધા છે? એટલા માટે એવા નેતાઓને પણ જનતા ઓળખે અને જાકારો આપે એવી આપના માધ્યમથી જણાવું છું. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જોવાનું છે કે 60,000 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમનું જે આગળ ભણવાનું જે સપનું છે ક્યાંક અંધકારમય દેખાઈ રહ્યું છે કારણ કે સ્કોલરશિપ બંધ કરવાની વાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનો પણ આમાં ફાળો છે, રાજ્ય સરકારનો પણ આમાં ફાળો છે. એટલે હવે એ જોવાનું છે કે મનસુખ વસાવા પણ આ મુદ્દે શું બોલે છે કારણ કે જો આ વખતે અહીંયા તેમની રજૂઆત સાંભળવામાં ન આવી તો હવે મહીસાગરની અંદર જે કાર્યક્રમ થવાનો છે તેમાં પણ આ મુદ્દો ગુંજવાનો છે. એટલે હવે જોવાનું છે કે વિદ્યાર્થીઓ સાથે જ્યારે આવ્યા છે ત્યારે અહીંયા કોણ એમનું સાંભળે છે કે પછી આમના દરમિયાન જે આજ દિવસ એટલે કે હજુ 5 દિવસ દરમિયાન એ જોવાનું છે કે અહીંયા કેવો વિરોધ પ્રદર્શન થાય છે. તે રીતે અત્યારે જે રીતે ચૈતર વસાવાએ વાત કરી તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.